સીતાજી માતાજીને કહે છે, રાજકુમાર બગીચામાં આવ્યા હતા એટલે થોડી વાર થઈ, માફ કરજો. રામ લક્ષ્મણ ગુરુજીના આશીર્વાદ મેળવ્યા છે. આજે ધનુષ યજ્ઞનું આયોજન છે, બધું આયોજન થઈ ચૂક્યું છે. છેલ્લે બધા જે આવે છે બધા પ્રશંસા જ કરે છે, પણ રાજા જનકને સંતોષ નથી. સૌથી છેલ્લે વિશ્વામિત્રને કહે છે, ગુરુ મહારાજ આપ જોઈ લ્યો, આપ સર્ટિફિકેટ આપશો કે આયોજન બરોબર છે તો આગળનું કાર્યક્રમ હવે ધપાવીએ. ભલી રચના મુનિ નિર્પસન કહેવું. મહાત્માએ આશીર્વાદ આપી દીધા, બહુ સુંદર આયોજન છે, જાઓ ચિંતા કરશો નહીં, તમે તાર શરૂઆત કરો. રાજા જનકના સેવકો ભાટ ચારણ બંદીજનો આવીને વંશની બિરદાવલી ગાવા લાગ્યા છે. અને પછી છેલ્લે કહે છે, મારા રાજા જનકની પ્રતિજ્ઞા તમે સાંભળો. હે રાજાઓ, જે આ શિવધનુષ તોડશે એની સાથે સીતાજીના લગ્ન થશે. તોડવા માટે બહુ લોકો ભેગા. હા, એમ લાગે ને કે ત્યાં કમજોર છે, બધા ભેગા થઈને પતાઈ જ દો. ભાઈ ઢગલે ઢગલા માણસ ભેગા થઈ જાય, કોઈને બચાવવા માટે ભેગા નથી થતા. એકાદ જ સેવા ભાવિક નીકળે, નહીં તો લાશ હરતું હોય તો એ કોઈ રોડ ઉપર ન જાય બચાવવા માટે, તમાશા જોવા માટે જ ભેગા થાય. હે, કેવું હરગ્યું છે. એટલે વિચાર કરજો, કંઈ હરગતું હોય તો અંદર જ હરગવા દેજો. તમારું હરગતું પણ બહાર ન આવવું જોઈએ. લોકો તમાશા જોશે, કોઈ મદદરૂપ થાય નહીં. ધનુષને તોડવાનું છે, બધા ભેગા થઈ ગયા. કેટલા ભેગા થયા? દીપ દીપ કે ભૂપતિ નાના, આયે સુની હમ જો પન ઠાના. રાજકુમાર સારા સારા આયા હોય ને તો મને વાંધો નતો, પણ આ તો રાક્ષસો નાગો રૂપ ધારણ કરી કરીને અને આવી ગયા. સુંદર સુંદર દેવ ધનુજ ધરી વિવિધ શરીરા બધા આવી ગયા છે. લાભો મેળવવું હોય ને તો પાત્ર હોય એ અને ન હોય એ. હમણાં આપણે ગુજરાતમાં ચાલે છે ને પેલા આંદોલન, હે બોલો, જાણી જોઈને આ પછાત કોમમાં જવું છે. શું જરૂર છે ભાઈ? ભગવાને આપ્યું છે, ખાઓ ને, બધું મોજ કરો ને. અમુક ટાઈમમાં લાભ લેવા માટે લોકો આ બધું કરતા હોય. હું તો એમ કહું છું કે બધી પ્રથાઓ જ નાબૂદ કરવું જોઈએ. લાયકાત હોય આગળ જાય. મારો તો 35% વાળા ડોક્ટર બની જાય અને આ 65% વાળા બધી જે હોય તે 10 વર્ષનું હતું ત્યાં ક્યાં જાય છે. પણ છતાં બી ગમે તે પરિસ્થિતિ આવે, આપણે આપણા લેવલથી નીચું શું કામ જવું જોઈએ? એ પણ હું માનું છું. પરિસ્થિતિ ગમે તે હોય, આપણે આપણા લેવલથી નીચે ન જવાય, મારું એવું માનવું છે. પછી હવની વાત અંબારો. કોઈ આમ બોલે કોઈ તેમ બોલે ભાઈ, જેનો જેવો સ્વભાવ છે તમે તમારું સંભાળ. બધા ભેગા થઈ ગયા છે, મને મળે મને મળે મને મળે. રાજા જનકના સેવકોએ પ્રતિજ્ઞા જાહેર કરી. એક એક કરીને બધા ઊભા થવા લાગ્યા. ધનુષ પાસે જાય, પોતાની તાકાત જે છે ધનુષમાં અર્પણ કરીને ત્યાંથી રવાના થઈ જાય. એક ઊભા થાય એટલે બીજો બાધા રાખે, હે ગણપતિ બાપા, આનાથી ન તૂટે તો 5 કિલો લાડુ, 5 કિલો લાડુ. પેલો ઊભો થયો ને પહેલા નંબર, એ 1.5 કિલોની બાધા રાખી હોય. ગણપતિ વિચાર કરે કે આ 1.5 કિલોનું ખાવું એના કરતાં 5 કિલો વાળાનું, એટલે એ 1.5 કિલો વાળાથી તૂટે નહીં. પછી 5 કિલો વાળો ઊભો થાય, પાછળ વાળો 10 કિલોની બાધા રાખે. આજે સંસારમાં એવું થઈ ગયું છે, મારાથી થતું નથી, તમારાથી ન થાય, એમાંય અમને લાભ લાગે એમ. મારાથી ન થાય, હું જીતું નહીં ને જીતવા દઉં એ નહીં એમ. વિક્રમભાઈ, હું ન જીત્યો એનો વાંધો નહીં, પણ ફલાના ભાઈને તો ન જ જીતવા દેવો, એના માટે અવરો પ્રચાર કરે. પક્ષના વિરોધ જઈને પ્રચાર કરતા. હું ના આવું તો વાંધો નહીં, પણ પેલો હાનો પાઈ જાય એવું એ ચાલે છે. બાધા રાખે. આ ઈર્ષાવૃત્તિ છે. તમારામાં ક્ષમતા છે, ટેલેન્ટ છે, તો એનો ફળ તમને મળશે જ, ના મળે એવું બને જ નહીં. ટેલેન્ટને કોણ રોકી શક્યું છે આજ સુધી? આગને તમે રૂ લઈને દબાવવા જાઓ ક્યાં સુધી, એ તો બહાર આવ્યા વગેરે નહીં રહે.
અને જો આપણે આ રસ્તો અપનાવીએ છીએ તો એનો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક આપણે ફોલ્ટમાં છીએ. એક એક કરીને રાજા ઊભા થયા, પણ બધાનું બળ છે ને ધનુષ હરણ કરી લે છે, હરણ કરી લે છે. હજી તો ધનુષ તૂટ્યું ને સીતારામજી આવી ગયા. લ્યો આવ આવ જલ્દી તોડી દઈએ, લાવ ને, એમાં શું વાંધો છે. એક એક કરીને તોડવાના પ્રયત્ન કરવા લાગ્યા, કોઈ સફળ થયા નહીં. પછી બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે એક કામ કરો, આપણે બધા ભેગા થઈને તોડો. તોડવા માટે બધા ભેગા થાય, જોડવા માટે નહીં. બાપજી બધા ભેગા થયા. કેટલા? ભૂપ સહસ 10 એકहि બારા, લગય ઉઠાવન કરઈ નકાર. જગઈ ન શંભુ સરાસન કૈસે, કામી બચન સતી મન જૈસે. સબ નિત ભય જોગ ઉપહાસી, જૈસે બિनु વિરાગ સંન્યાસી. 10,000 ભેગા થઈ ગયા તોડવા માટે. 10,000. તો એ તોડવાની વાત તો દૂર રહી, તિલભર તલભર સુધી ખસેડી શક્યા નહીં. કોઈએ જઈને પૂછ્યું, પત્રકાર લોકો જઈને નહીં પૂછતા, તમે 10,000 ભેગા થઈને તોડવા માંગો છો, અને તમારા 10,000 ભેગા થઈને પહેલા તો તૂટશે એવું લાગતું નથી, પણ કદાચ માની લો 10,000 ભેગા થઈને તમે તોડી નાખશો તો સીતાજીના લગ્ન કોની સાથે થશે? 10,000 કહે અમે નક્કી કરી નાખ્યું છે. શું નક્કી કર્યું છે? કે પછી અમે અંદરો અંદર લડશું, અને છેલ્લે જે સૌથી છેલ્લે જે એક વિજેતા થશે એની સાથે લગ્ન કરાવીશું. એટલે આ મૂળમાં જે બીજાને તોડવા માંગતો હોય, છેલ્લે એને લડવાનું અને પતવાનું તો નક્કી જ હોય. આ પણ નક્કી છે. આ જાણવા છતાં પણ લોકો તોડવા મથતા હોય. तोड़ने वाले कहीं न कहीं कमजोर होते हैं, टूटना पड़ता है. આ સામાજિક પરિસ્થિતિનું નિરૂપણ છે. 10,000 ભેગા થયા. એક સંત કહેના એવું નથી. ભૂપ સહસ 10 સહસ્ત્રાર્જુન પર આવી ગયો. 10 એટલે 10 માથાવાળો રાવણ પર આવી ગયો. કારણ કે આગળ આવશે, રાવણ બાણ છુવા નહીં ચાપા. રાવણ અને બાનાસુર પણ આવેલો, પણ અડ્યા વગર જ જતો રહેલો. તમે કહેશો રાવણ કેમ જતો રહ્યો? રાવણ આવ્યો વિમાન લઈને ક્યાંક જતો તો ચાઇના બાજુ. રાવણ લંકામાંથી નીકળીને નેપાળમાં થઈને ચાઇના જતો હતો. તે રસ્તામાં જોયું કે આટલું મોટું હજારો લાખો કિલોમીટરમાં મંડપ બાંધ્યું છે. આ છે શું? એ નીચે આવ્યો. વિમાનવાળાને કીધું ઇમરજન્સી લેન્ડિંગ. આ શાના માટે આ સભા આટલો મોટો, અને આટલો મોટો સભા હોય તો મને દીપ પ્રાકટ્ય માટે તો બોલાવવું પડે ને. હું આ પૃથ્વીનો રાજા કહેવા મોટામાં મોટા. આ રાવણ બોલાયા વગર જાય. હવે રાજા જનકજી ચિંતામાં પડ્યા. આ તો રાવણ આવી ગયો, રંગમાં ભંગ પાડશે. હોશિયાર માણસ પોતાના માથે ન લે. કે મેં તો મુનિમને કહી દીધું તું કે તમે બધાને ચિઠ્ઠી મોકલાવજો, પત્રિકા મોકલાવજો. તમને ન મળી તો એ તો મુનિમ જાણે કે તારા મુનિમને બોલાય. મુનિમને બોલાયા. મુનિમ એ વાણિયા જાતિનો હતો. વાણિયા જાતિનો. બીજા બધા છે ને પાછળથી પછતાય, અને વાણિયા છે ને આગોતરું સમજી જાય. એક ક્યાંક રમૂજમાં છે કે એક ભાઈ હતા, તે હરસિદ્ધિ માતાની બાધા રાખી હતી. હરસિદ્ધિ માતાની બાધા બધા સકુટુંબ દર્શન કરવા જવાનું. એટલે વાણિયાએ પોતાના ડ્રાઈવરને, સેવકને કીધું કે જા ભાઈ તું ગાડી નક્કી કરી આ. આપણે બસમાં લક્ઝરીમાં જઈએ તો મોંઘું પડે, એના કરતાં મેટાડોર કરી આ, સસ્તું પડે ને જલ્દી જવાય. હવે એ ગામનો એક માથા ભારે માણસ, એના જોડે મેટાડોર, અને એના જોડે જઈને નક્કી કરી આવે 3,000 રૂપિયામાં. હવે પેલો નક્કી કરીને આવ્યો, 500 રૂપિયા એડવાન્સ આપીને આપ્યું. એટલે વાણિયાએ કીધું કેટલામાં નક્કી કર્યો? 3,000માં. મૂરખ છે, એના કરતાં રેલવેમાં જઈશું ને તો સસ્તું પડશે. હવે પેલાને ના પાડવા કોણ જાય? માથા ભારે હતો. પેલો કહે કે સાહેબ હું તો નહીં જાઉં, નકર મને તો પતાવી જ દે, બહુ માથા ભારે. વાણિયા કહે વાંધો નહીં, આબા દે.
મેટાડોર મંગાવી લીધા, બધા બેહી ગયા ઘરના. પછી ડ્રાઈવરે કીધું ચાલુ કરું, તો વાણિયા કહે ના, રિવર્સમાં લે. એટલે 1, 2 ફૂટ, 5 ફૂટ, 10 ફૂટ રિવર્સમાં ગાડી લીધી. પછી કહે હવે કે હજુ આપવા દે, હવે હજુ આપવા દે. અરે પણ તમે શેઠ એવું કહો ને તો હું આગળથી ટર્ન મારીને આવું. કે ના, પાછા પગે જવાની બાધા છે, એ ઊંધી ગાડી તારે લઈ જવું પડશે. પેલો માથા ભારે માણસ હતો, એને એમ કીધું કે આ રિવર્સમાં ગાડી જાય તો ડીઝલ કેટલું પડે, ના પાડી દે, આપણી ગાડી નહીં જાય. પેલો કહે શેઠ આ ગાડી નહીં જાય હરસિદ્ધિ માતા, 3000 ન પોહાય. કે નહીં પોહાય તો લઈ જા પાછી. આનું નામ છે આ બુદ્ધિ, આ ગોતરું જામે. જય શ્રી કૃષ્ણ બોલવું પડશે. જય શ્રી કૃષ્ણ. ઘણા લોકો એમ કહે છે રાવણનો નાશ થયો એમાં એક કારણ એ પણ હતું કે એમના જોડે કોઈ બાનિયા હિસાબ કરવા વાળો નહોતો. કદાચ એવું પણ હશે, જે હોય તે. ભગવાને સૌથી વધારે બુદ્ધિ એમને આપી છે. તો એ મુનિમ જે છે બહુ હોશિયાર હતા, એટલે એમને એમ કીધું કે અમારું કામ છે ચિઠ્ઠી લખવાનું, કંકોત્રીમાં નામ લખીએ, પણ ઘરે ઘરે આપવા તો પોસ્ટ વાળો જાય ને, ટપાલી જાય ને, તો ટપાલીએ ન પહોંચાડ્યો એમાં હું શું કરું? ટપાલીને બોલાય, ટપાલીને બોલાય. ભાઈ તો શું કર્યું કે મહારાજ, રાવણ મહારાજ ટપાલ લઈને તો હું ગયો, ઠેઠ દરિયા સુધી આવ્યો, ભારતની સરહદમાં રામેશ્વરમ સુધી પહોંચી ગયો. પછી મને એમ થયું કે આ દરિયા છે એ રાવણ મહારાજનો સેવક છે. મેં પૂછ્યું એ કરું કે તું રાવણને માને છે? કે હા. રાવણ કે હા, અમારો સેવક ખરો, જેવો તેવો છું, સેવક ખરો દરિયા. કે તો મેં દરિયાને ચિઠ્ઠી કંકોત્રી આપી દીધી કે રાવણ મહારાજને આપજે. હવે જો તમને દરિયાએ ન આપી હોય તો જાઓ, લડવું હોય તો દરિયા અપાય. એમ કરીને છટકાઈ દીધું. પણ ના, રાવણ કહે ભલે કંકોત્રી આપી, મને મળી ન મળી, આવ્યો છું તો હાથ અજમાઈ લઉં. એટલે ધનુષને અરવા ગયો, એમાં લખેલું હતું એક પત્ની વ્રત પાલન કરવું હોય તો મને હરશો, નહીં તો બરીને ખાક થઈ જશો. રાવણ કહે ઈ કામ આપનું નહીં. 3 પરિક્રમા કરીને ત્યાંથી જતો રહ્યો. એટલે કહે છે રાવણ બાણ છુવા નહીં ચાપા. રાવણે બાણને હર્યો, ધનુષને હર્યો જ નહીં. બધા હારી ગયા. રાજા જનક ઉભા થાય છે. હે દેશ દેશ કે રાજાગન, मैं किसे समझूं बलशाली है. હું કને સમજું કે બલશાલી છે? હવે મને પાકો ભરોસો થઈ ગયો કે આ પૃથ્વી બીર વગરની થઈ ગઈ છે. બીર વિહીન મહી મેં જાન. નિરાશ થઈ ગયા. રાજાઓ કાન ખોલીને સાંભળી લો. આસરા છોડ પ્રસ્થાન કરો, આસરા છોડ પ્રસ્થાન કરો. હવે કઈ આસ રાખશો નહીં મનમાં, બધું આસ મૂકીને અહીંયાથી રવાના થઈ જાઓ. આસરા છોડ પ્રસ્થાન કરો, જા માતા દિયા ન દાતા ને, જા માતા દિયા ન દાતા ને, सीता सुकुमारी का विवाह लिखा ही नहीं विधाता ने, सीता सुकुमारी का विवाह लिखा ही नहीं विधाता ने. તમે બધા જતા રહો. 1-2 તો કહેવા લાગ્યા, એ જાહેરમાં કહે છે આપણે નીકળી જઈએ. અમુક કહે કે બેસ ના, ત્રીજો કહે કે આબરૂ જશે, ચોથો કહે કે 6 ક્યાંથી જશે, હોય તો જાય ને. રાજા જનકને નિરાશ જોઈને વિશ્વામિત્રે રામજી બાજુમાં બેઠા હતા અને પીઠ ઉપર હાથ ફેરવે છે. દીકરા ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ तात જનક પરિતાપા. જાઓ ઉઠો, ધનુષ તોડી નાખો, ભાગી નાખો, ભૂકા કરી નાખો. રામજી ઉભા થયા. કેવા? ગજરાજની બાફે ધીરે ધીરે ચાલ્યા. ધનુષને પગે લાગ્યા, ગુરુ મહારાજને પગે લાગ્યા, સભાને પગે લાગ્યા, વડીલોને વંદન કર્યા. આંખ બંધ કરીને માતા પિતા અને ગુરુ વશિષ્ઠને પગે લાગ્યા. મન હી મન પ્રણામ ગુરુ કિન્હા,
અતિ લાઘવ ઉઠાઈ ધનુ લિન્હા. અને ગુરુ મહારાજને પગે લાગીને અને એ વખતની જે પરિસ્થિતિ છે, સીતાજી અતિ વ્યાકુલ છે, સીતાજી આમ મનોમન કહે છે, આ બધું સંવાદ છે, પણ સમયના અભાવના કારણે શ્રી હરિના ચરણમાં સમર્પિત કરી ભગવાને ગુરુ મહારાજને પ્રણામ કરી ધનુષનો એક છેરો પકડીને અને પોતાનો આજાન બાહુ લંબાવીને અને જોરથી ખેંચે છે. અને એ દોરી ખેંચતાની સાથે જે વીજળીની માફક ચરકાટ થયો, એમાં બધા આંખ ચોંતા રહી ગયા, કોઈને ખબર ન પડી. ભગવાન થોડા વિરાટ સ્વરૂપ ધારણ કર્યા અને ધનુષને બે કટકા કરીને અને પૃથ્વી ઉપર જય જયકાર થવા લાગ્યો. પહાડ હલી ગયા. મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામજી તપસ્યા કરતા હતા, ત્યાંથી દોડતા દોડતા આવ્યા છે. આ બાજુ સીતારામજીને અહીંયા બોલાવી દો, વાંધો નહીં. સીતાજીના હાથમાં સહેલીઓ જયમાલા આપે છે, કારણ પ્રતિજ્ઞા છે, તૂટત હિ ધनु ભયઉ વિવાહો, તૂટત હિ ધनु ભયઉ વિવાહો. અરે ઉઠાઈને લાવો, ઉઠાઈને ક્યાં હેરાડીને લાવો છો? राजा जनक गिरे मांडवो सहेलड़ी, राजा जनक गिरे मांडवो. आव्या मोटा मोटा भोग, आव्या मोटा मोटा भोग, राजा जनक गिरे मांडवो. पंडित जी अभी दे दी. ओ लंका ते गढ़ थी रावण आवियो सहेलड़ी, लंका ते गढ़ थी रावण आवियो. एनी साथे करण कुंभ, एनी साथे करण कुंभ, राजा जनक गिरे मांडवो. एवो राजा जनक गिरे मांडवो. राजा जनक एम बोलिया सहेलड़ी, राजा जनक एम बोलिया. धनुष चढ़ावे कोई राजियो सहेलड़ी, धनुष चढ़ावे कोई राजियो. हने आपू कन्यादान, येने आपू कन्यादान, राजा जनक गिरे मांडवो. एवो राजा जनक गिरे मांडवो. हाथ थी धनुष नावयूं पड़्यूं सहेलड़ी, हाथ थी धनुष नावयूं पड़्यो. एवो चिस पाड़ी ने रावण ऊठियो सहेलड़ी, चिस पाड़ी ने रावण ऊठियो. हाथ थी धनुष नावयूं पड़्यूं सहेलड़ी, हाथ थी धनुष नावयूं पड़्यो. लाजो लंका के नो, लाजो लंका के नो, राजा जनक गिरे मांडवो. सीताजी ना तात एम बोलिया सहेलड़ी, सीताजी ना तात एम बोलिया. मारे करमो सोमवार,
કરવો સો ઉપાય રાજા જનક ઘીરે માંડવો ઋષિ રે આજ્ઞાથી રામ ઉઠ્યા સહેલડી ઋષિ આજ્ઞાથી રામ ઉઠ્યા એવા સીતાજી ઉભા છે મંદિર માડી સહેલડી સીતાજી ઉભા છે મંદિર માડીએ જુએ રામજી ના રૂપ રઘુપતિ કે રાજા જનક ઘીરે માંડવો ધનુષ્ય ભાગીને કર્યા કટકા સહેલડી ધનુષ્ય ભાગીને કર્યા કટકા ઉતાર્યો ભૂમિ કે ભાર ઉતાર્યો ભૂમિ કે ભાર રાજા જનક ઘીરે માંડવો ઓ એવો રાજા જનક ઘીરે માંડવો બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય હવે જેમ હું પ્રસંગ આગળ વધારું એમ તમે લોકો વિધિ કરાવજો કહું ત્યારે ઉતાવળ ન કરતા આમ લગ્નમાં મોડું થાય ને અમારી કથામાં લગ્ન આવે તો ઉતાવળ કરાવે બધા લ્યો હે હા શાંતિ આ બેનું નામ હવે રામ લક્ષ્મણ પાડેલું છે આ બે જે પાછળ ઉભા છે ને આગળ પેલા તો સીતારામ છે અને પાછળ પેલા રામ લક્ષ્મણ છે આ રામ આ બાજુ છે ને પેલી બાજુ લક્ષ્મણ છે વિશ્વામિત્રજી મહારાજની આજ્ઞાથી ભગવાન રામજીએ ધનુષનો ટુકડો કર્યો ધનુષ તૂટ્યા પછી હાથમાં જયમાલા લઈને સખીઓની સાથે સીતાજી રામજી તરફ આવ્યા ગુરુ મહારાજને પૂછ્યું વિશ્વામિત્રને બોલો ગુરુ મહારાજ શું કરવું જોઈએ કહે તૂટત હિ ધનુ ભય વિવાહો નિયમ તો સંકલ્પ તો એ હતો ધનુષ તોડશે એની સાથે લગ્ન થશે એટલે હવે આમાં કંઈ શંકા જેવું છે નહીં પણ એક વખત ફૂલહારની વિધિ તમે કરાવો પછી બાકીની વિધિ બધું કરાવું છું એટલે જયમાલા પહેરાવી દો સીતાજીને આપો રામજીને પહેરાવો सांसों की माला पे सिमरूं मैं राम का नाम सांसों की माला पे सिमरूं मैं राम का नाम तेरी माला जपते जपते हो गई खुद श्याम तेरी माला जपते जपते हो गई खुद श्याम सांसों सांसों की माला पे सिमरूं राम का नाम सांस की माला पे सिमरूं राम का नाम વાહ ભાઈ વાહ હવે બેસાડી દો સીતારામજીને બેસાડી દો તમે લોકો આગળ જાઓ તમે લોકો કથામાં બેસો એમને બેસાડી દો ઉપર હા એ બેસી જ રહેશે તમે ચિંતા ના કરો હા તમે બેસો આપણા 300 જણાની ગ્રુપમાં અચ્છા એક વાત કહો આ સીતારામજી આયા ક્યાંથી એ તમને કોઈને ખબર છે રામેશ્વરમમાં આપણે કોઈને દીકરાને લાવીએ તો આપણા ભેગું રહે ખરું અહીંયાનો ભાષા આપની સમજે આ લાયા ક્યાંથી હું હંગાત લઈને આવ્યો છું ખિસ્સામાં તમને ખબર છે હે ના ખોટી વાત ટિકિટ લઈને નથી લાયા ટિકિટ તો એમના મા બાપે લીધું છે આપણા જ ગ્રુપમાં આ કનુભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલ બે જણા આવ્યા છે સંજોગથી તમે જુઓ આ બંને જે છે ને એ કદાચ મહિના 1.5 મહિનાનો જ એક 7 જ દિવસના નાના મોટા છે અને આ એક સંજોગ અમે કનુભાઈના ઘરે ગયા હતા કંઈક અમારા અંગત કામથી બધું કહેવાય નહીં ને બાજુ હું અને કાકા ચોકસી કાકા બે જણા ગયા પછી કનુભાઈની ઈચ્છા થઈ ગઈ એમને ટિકિટ લઈ લીધી પછી મારા ઉપર ફોન આવ્યો કે મારો એક મિત્ર છે એમને પણ લઈ લઉં મેં કીધું લઈ લો વાંધો નહીં
સંજોગ તમે જુઓ, આ બે બાળક આપની સાથે ને સાથે છે. તમને એવું નથી લાગતું કે આપણે સદભાગી છીએ કે રામ અને સીતા આપને ઘરેથી નીકળ્યા ને ત્યારથી સાથે ને સાથે જ છે. આ ઈશ્વરની કૃપા વગર શક્ય નથી. કોઈ જગ્યા કોઈ કારણસર બન્યું હોય તો અલગ વસ્તુ છે, બાકી મારો પ્રયાસ હોય છે કે રામ સીતા જેને બનાવો ને એ બે દીકરી હોય કે બે દીકરા હોય. દીકરો હોય ને તો 7-8 વર્ષ સુધીનો હોય, અને દીકરી હોય તો બહુમાં બહુ તો 11-12 વર્ષ સુધીનો હોય. એનાથી મોટા હોય તો અનિચ્છાએ કદાચ ક્યાંય બનાવવું પડે, બાકી એ મર્યાદાપૂર્ણ નથી. તો આ કુદરતી તમે જુઓ કે આપના ટૂરમાં સૌથી નાના અને એ સૌના મોટા છે. પગે લાગો પોતપોતાની જગ્યાથી. મને તો એમ લાગે છે કે આ બે કનુભાઈના અને દિનેશભાઈના બાળક નથી, પણ મારા ઈષ્ટદેવ સીતારામ મારી લાજ બચાવવા માટે મારી સાથે આવ્યા. કારણ જ્યારે આવ્યા ત્યારે ક્યાં મને ખબર હતી કે અમે એમને રામ બનાવીશું, સીતા બનાવીશું. આજે બધા શોધતા હતા, કનુભાઈ હતા નહીં. એટલે મેં પછી કીધું હર્ષદભાઈને 320 નંબરમાં જાઓ ને તો તમારે હોદવું નહીં પડે, સીતારામ બંને એક સાથે જ મળી જશે. આ બંનેને પાછા બે રૂમમાં અલગ અલગ રાખવાના હતા, પણ બાપ બીમાર પડ્યા એટલે આ બેને પાછું એક જગ્યાએ રહી ગયું. એટલે સીતારામ સાથે ને સાથે જ છે. સીતા અને રામ કદી જુદા થતા જ નથી, આ તો લોકો કહે છે. બાકી સીતારામ ગીરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન બંદો સીતારામ પદ જીનય પરમ પ્રિય. પછી પરશુરામજી આવે છે, લક્ષ્મણજી સાથે થોડી જીવાજોડી થાય છે. પરશુરામજી પોતાનું જે તેજ છે, પોતાનું જે સમર્પણ છે રામજીમાં વિલીન કરી દે છે. અને વિશ્વામિત્રની આજ્ઞા થઈ પછી રાજા જનકના ત્યાં રાજા જનકજીએ કુમકુમ પત્રિકા દશરથજીને મોકલે છે. દશરથજી ત્યાંથી જાન લઈને આવે છે. કેવી જાન તો તમે જુઓ, એવી જાન તો ક્યાંય જોવા જ ન આવી. જાન જાય પણ વરરાજાના ઠેકાના નહીં હો. હા, અયોધ્યાથી જાન નીકળી ને બાપુ, અયોધ્યાથી જાન નીકળી એટલે રસ્તામાં ગામડાઓ આવે એટલે લોકો જાન જોવા તો જાય. તો કોઈએ પૂછ્યું વરરાજા ક્યાં છે? વરરાજા બધા હલવાના કે કહેવું કેમ કે વરરાજા વગરની જાન છે. વરરાજા ક્યાં છે? બધા વ્યાકુલ થયા. એને રહેવા દો, થાકી જશે. સંધ્યાબેન ખોટી ડિસ્ટર્બ ના કરશો, શાંતિથી બેસો. એને જેમ બેહવું એમ બેહવા દો, કોઈ ડિસ્ટર્બ ના કરો. પછી કથાનો જે આનંદ છે ને એ મનોરંજનમાં ખતમ થઈ જશે, મજા નહીં આવે. આ ફોટોગ્રાફર એ મફતના આપણા હંગાત છે. બોલો, આ ફોટોગ્રાફર કાયદેસરના છે પણ મફતમાં આપણા હંગાત છે. એમ ક્યાં કોઈ તમને ભારું બારું કોઈ નક્કી કર્યું છે? પ્રેમથી પૈસા ભરીને આવ્યા છે આપણા ટીમમાં. બહુ સારા માણસ છે અને ભગવાને આ બધું યોગ સંજોગ ભેગું કરી આપ્યું છે. હા, તમે થોડો ડિસ્ટર્બ કરો એટલે ભાવ બદલાઈ ગયો. બહુ સાવચેત રહેવું પડે. બધા પૂછે છે વરરાજા ક્યાં છે? બધા વિચાર કર્યા કે લોકો પૂછે છે. જાનમાં લોકો જાન જોવા ન જાય, વરરાજાને જ જોવા ગયા હોય. એટલે લોકો માતાઓ બહેનો પૂછે છે વરરાજા ક્યાં છે? બધા હલવાઈ ગયા કે કહેવું શું. દોડતા દોડતા ગયા. ગુરુ મહારાજ વશિષ્ઠજી, વરરાજાનું લોકો પૂછે છે, આ કહેવું શું? એક કામ કરો, એના જેવું હોય એને કહી દો. એના જેવા કોઈ લાગતા હોય એને કહી દેવાનું. ભરત રામ હી કી અનુહારી સહસા લખી ન શકઈ નર નારી. એમાં ભરતજી હતા, શત્રુઘ્નજી હતા. ભરતજી એટલે રામજીની કોપી, શત્રુઘ્નજી એટલે લક્ષ્મણજીની કોપી. કે આ વરરાજા. પછી બીજા ગામમાં ગયા, પછી પાછા લોકો ભેગા થયા કે આ જાન તો જાય છે પણ લગ્ન કઈ તારીખે છે? લગ્ન નક્કી કર્યા વગર જાન જાય? તો તમને કોઈને ખબર છે કઈ તારીખે લગ્ન આવવા છે? હજી લગ્ન તો જોબરાયું જ નથી અને જાન જાય છે હજારો લાખોની સંખ્યામાં. તારીખ કોઈને ખબર નથી. હવે બનવા જેવું થયું. આગળના ગામમાં પૂછવા લાગ્યા કઈ તારીખે લગ્ન છે? અમે આવવાના છીએ. તારીખ કઈ? હવે તારીખ કોઈને ખબર નથી. એટલે પૂછવા જાય એમ કે કઈ તારીખે લગ્ન છે? પેલો કહે વરરાજા તમારે જોવું છે? વરરાજા તમારે જોવું છે? અરે વરરાજા તો જોઈ લીધા, હવે તારીખ પૂછું છું.
કે તારીખ હવે આગળ જઈને નક્કી કરવાનું છે. આ આવી અજબ ગજબની પ્રથમ બરાત લગન તે આવી. લગનથી 3.5 મહિના પહેલા જાન આવી. ધનતેરસના દિવસે જાન જનકપુરમાં પહોંચી. પછી બ્રહ્માજી અને વશિષ્ઠજી ભેગા થઈને બેઠા અને લગ્નની તારીખ જોવી. માગસર સુદ 5મ લગ્નની તારીખ નક્કી થઈ. ભગવાનનો બરઘોરો આખા જનકપુરમાં ફરે છે અને પછી જે લૌકિક વૈદિક પરંપરાનું નિર્વહન પ્રમાણે લગ્ન જે ધામધૂમથી થાય છે એ રીતે શ્રી સીતા અને રામજીના, ભરત અને માંડવીના, ઉર્મિલા અને લક્ષ્મણના, શ્રુતિ કીર્તિ અને શત્રુઘ્નના આ 4 જોડીના લગ્ન થયા. અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેની પ્રાપ્તિ અયોધ્યાવાલા અને જનકપુરવાલાને થઈ હોય એવું લાગવા લાગ્યું. અતિ આનંદ થયો. પછી જમણવાર થાય છે. જમણવારમાં તો માતાઓ બહેનો ગાર આપવામાં કંઈ બાકી રાખે નહીં, પણ રામ સીતા મારા ઈષ્ટદેવ છે, કોઈ પણ ભાવથી અમે ગાર આપીએ એ અમારા માટે યોગ્ય ન કહેવાય. છતાં બી જે થતું હોય એ તો થયું જ હશે. તમે લોકો પોતપોતાના મનથી જેને જે આવડતું હોય એમાં ઉમેરી દેજો અને કથાને તમારી રીતે પૂર્ણ કરજો. શ્રી સીતારામજીના લગ્ન થયા. વિદાયની કથા હું કહેતો, કારણ શ્રી સીતાજીની જનકપુરથી વિદાયની કથા કોઈ રસિક પરંપરાના સાધુ ન કહી શકે. બહુ અઘરું કામ છે. અમારા માટે તો સીતારામજી જનકપુર છોડીને ગયા જ નથી. સીતારામજી હંમેશા જનકપુરમાં જ રહ્યા છે. અયોધ્યાની અંદર એક જગ્યા છે જેને મિથિલાના નામથી ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે ત્યાં બધા મિથિલાના લોકો રહે છે. અને સીતારામજીને એ આપણે જે ગુજરાતમાં શું કહેવાય મને ખબર નથી પડતી, લગ્ન પછી બર બધુને જે એક જગ્યા રાખવામાં આવે છે એ રૂમને જે નામ કહે છે મને ખબર નથી. એવી રીતે કોહબર ઘર એને કહેવામાં આવે છે. વિભૂતિ ભવન એક છે અયોધ્યામાં, ત્યાં સીતારામજી હંમેશા નિવાસ કરે છે એવી ભાવના છે. શ્રી સીતારામજી મારા અને તમારા દિલના મંડપમાં હંમેશા માટે હસતા રહે, હસાવતા રહે, આનંદ પ્રમોદ કરાવતા રહે એ જ ભાવના સાથે, મંગલ કામના સાથે એક સાધુ તરીકે, કથાકાર તરીકે આપ સૌ માટે મારી શુભકામના છે. આપ પણ આપના પથમાં હંમેશા આગળ વધો. ભગવાન આપને સંપન્નતા આપે, આપને સમૃદ્ધિ આપે શ્રી રામ વિવાહ પ્રસંગે, એ જ મારી શુભકામના છે. આપ સૌ પણ મને આશીર્વાદ આપો. શ્રી સીતારામજીની ભક્તિ મારામાં ભરેલું રહે અને અન્યત્ર મારું મન ન જાય. બસ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. તમારી પાસે આજ માગણી છે. સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢવ અનુગ્રહ તોરે. આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ, 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 જય સીતારામ. पहुना की आरती उतारो है सखी, प्रिय पहुना की आरती उतारो है सखी, चारों दुल्हा की आरती उतारो है सखी, चारों दुल्हा की उतारो है सखी, प्रिय पहुना की आरती उतारो है सखी। दुल्हन श्री मिथिलेश दुलारे,
दुल्हा दुलरुआ अवध बिहारी भरी भरी नैन निहारू है सखी आहे भरी भरी नैन निहारू है सखी प्रिय पहुना की आरती उतारू है सखी ब्याह विभूषण अंग अंग साजे ब्याह मणि मंडप मंगलमय साजे तन मन धन न्योछारू है सखी आहे तन मन धन न्योछारू है सखी प्रिय पहुना की आरती उतारू है सखी प्रिय पहुना की आरती उतारू है सखी रस बरसत रसिकन सुखकारी मुसुकन मंद मधुर मनहारी मुसुकन मंद मधुर छिन पल नाही बिसारू है सखी आहो छिन पल नाही बिसारू है सखी प्रिय पहुना की आरती उतारू है सखी प्रिय पहुना की आरती उतारू है सखी से हर मोर नयन कजरारे से हर नयन कजरारे प्रेम निधि प्रेमियों के प्राण से प्यारे प्रेम निधि प्रेमियों के प्राण से निस्ती नहिए में उतारू है सखी आहो इसी दिन प्रेम में उतारू है सखी प्रिय पहुना की आरती उतारू चारों दुल्हा की आरती उतारू है सखी चारों दुल्हा की आरती उतारू है सखी प्रिय पहुना की आरती उतारू है सखी दिव्य दंपति की आरती उतारू है सखी दिव्य दंपति की आरती उतारू है सखी गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंता हृदयालविंदे भवम भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ओम जलेन शीतलीकृत्याः जलेन शीतलीकृत्याः जलेन शीतलीकृत्या पुष्पै देवो विवंदनम मां जमणा हाथी आरती आपी देजो ने दिशाओं में आरती आपी देजो હવે આરતી બાળકોને આપી દો બતાવવા માટે તમે પોથીજીને પ્રણામ કરી પોતપોતાની જગ્યા બેસી જાઓ ભાઈ